હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કારણ કે આપણો વ્લોગ જો મેં કીધું એમ ગઈકાલના વ્લોગમાં કે મજામાં જ હોય, અને અમે બી છે ને વ્લોગ બનાવીએ ને એટલે મજા આવી જ જાય. તો ફેમિલી, બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે કે આપણે પહોંચી ગયા છીએ મોગલમાના દર્શન માટે અહીંયા હાઈલા. તો ચલો જઈએ અને દર્શન કરી લઈએ. કરી લીધા છે આપણે દર્શન ને એ પછી જવાનું છે હજુ બીજી એક જગ્યાએ, કારણ કે આજે ઈચ્છા થઈ ગઈ અને મંગળવાર હોય મોગલમાનો, તો આપણે પહેલાં તો બહુ ચાલીને આવતા અહીંયા નજીક હતા ત્યારે પહેલાં. હવે તો ધોળકા જઈએ તો પોસિબલ બનતું નથી, એટલે આજે ઈચ્છા થઈ ગઈ હતી તો આપણે મોગલમાના દર્શન બી કરી લીધા. હવે જઈએ ચલો આગળ. ક્યાં નેક્સ્ટ આગળ તમને બ્લોગમાં જોવા મળશે, તો સ્કીપ કર્યા વગર કન્ટિન્યુ બ્લોગને જોજો. તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે જો અત્યારે અહીંયા ગણપતપુરા. ગણપતિ દાદાના દર્શન માટે ઘણા ટાઈમ થઈ ગયો હશે, યાદ બી નથી આવ્યા હતા, તો કીધું ચલો દર્શન કરી લઈએ. હાલો ત્યારે કરાવું તમને દર્શન. ઘરે જતા જતા હવે અહીંયા આવીને ખરીદી તો ના થાય એવું બને જ નહીં. તો અમારા માસી જો અહીંયા હવે પર્સ ને એવું બધું જોવે છે, ખરીદી કરે છે, વેફર્સ ને એવું બધું આપણે દર વખતે લઈએ છીએ, પણ આ વખતે લક્ષુભાઈને ને એ લોકોને ઉધરસ ને એવું બધું મળ્યું નથી, એટલે કીધું લેવી નથી. હાલો ત્યારે હવે થોડી ઘણી ખરીદી કરીને પછી હવે તડકો છે તો કીધું સવારના આમનામ છીએ, અને માસીને ઉપવાસ બી છે. હજુ સુધી અમે કાકડી લીધી પણ ખાધી નહીં. હો, તમે કાકડી લીધી પણ ખાધી નહીં. તો હાલો હવે અત્યારે પી લઈએ આપણે શેરડીનો સરસ મજાનો ઠંડો રસ. ફેમિલી છેક આપણે પાર્કિંગ સુધી પહોંચી ગયા હતા અને મમ્મીનો ફોન આવ્યો, એટલે હવે વેફર લેવા માટે આવ્યા હતા. લઈ લીધી. સ્પેશિયલ જગ્યા છે આપણી, એક જ જગ્યાએ ભાઈની દુકાનથી લેવાની હોય, ત્યાં લઈને હવે નીકળીએ છીએ. જોતા જઈએ વચ્ચે કંઈક પાછું ગમે એવું હોય તો લેશું આપણે, કારણ કે ધાર્મિક સ્થળે આવીએ ને એટલે અમુક વસ્તુ નક્કી હોય કે આપણે એ જોવાની અને લેવાની જ. કાકડી ખાતા ખાતા આપણે અહીંયા ડ્રેસે ખરીદી લીધો. આવીએ ને એટલે લેડીઝને આવું બધું પહેલા હોય કા માસી? જતા જોયું તું મારે? સાચી વાત, મારે પહેલા હોય બધું. મને છે ને શોખ જ કપડાનો, ચપ્પલનો, પર્સનો એવો જ છે. બાકી બીજું બધું જમવાનું તો શું, હવે આજે જમીએ કાલે ના જમીએ તો એ હાલ્યું જાય, પણ કપડા જે છે એ શોખ પૂરા કર્યા વગર નથી હાલતું. અને એવું જરૂરી બી નથી આપણે ફેમિલી કે ભાઈ સારી સારી જગ્યાએથી અને હેવી કપડાં પહેરવા, બ્રાન્ડેડ. આપણને એવું કંઈ નહીં, ગમવું જોઈએ. ગમ્યું એ હાથો નાનું, કોને મારી જેવું છે એ કહેજો. હાલો ત્યારે હવે ફાઇનલી હવે નીકળીએ ઘરે. ધેરુભાઈ મેં મેચિંગ કરીને બેઠું બાબાએ, હા એને કંઈક નું કંઈક બતાવવાનું જોઈએ પોપટ. હાલો ધેરુભાઈ, હાલ તમે મામા શું આપો છો? બા લે લઈ લે. તો ફેમિલી વાગી રહ્યા છે 7:45 અને છે ને હવે મમ્મી લાગી ગયા છે રોટલી બનાવવામાં. કા મમ્મી આજે વહેલા કે મોડા? વહેલા નથી ફેમિલી, આમ તો ટાઈમ જ છે, પણ તો રોજ કરતા લેટ છે, કારણ કે આજે વળી શિવબાને ટાઈમ થઈ ગયો છે ને 8. કેટલા વાગ્યાનું ટ્યુશન છે? 8 કે 8:30? 8:30 નું છે, એટલે તું વહેલા જમવા બેસી ગઈ. એમ હજુ તો 7:45 થાય છે, અને અમારા ભાઈ જમવાને બદલે રમત કરે છે. જમવામાં આજે બન્યું છે બટાકાનું શાક સાથે રોટલી અને મને ભાવતી સેવ, ચોખાની સેવ. શેની છે ખબર છે તને? આને કઈ ખબર ના હોય. શેની છે આ? શેની છે બનાવેલી? હે નહીં ખબર. ચોખાના લોટની એમ કહેવાય. અને અહીંયા પાછું ભાવતી આપણી બીજી છે
સરસ મજાની ખીર ડીશમાં. કેમ ડીશમાં લીધી છે ખબર? તને ખબર લખશું? કેમ બોલો, કોને ખબર છે? વાહ વાહ, તને ખબર હતી? બહુ સારું. લ્યો તો ફેમિલી, જલ્દીથી ઠંડી કરવા માટે આપણે હવે લઈ લીધી છે ડીશમાં ખીર. ઠંડી થઈ જાય પછી પાછા લેશું આપણે વાટકામાં અને પછી જમવાનું. વાસણ વધારે બગડે? હા ભાઈ, વધારે બગાડજો તમે તાર, કઈ વાંધો નહીં, મારે જ ધોવાના છે, હું ધોઈ નાખીશ હો. તારે ક્યાં ધોવાશે? અને તારે ધોવાનું નથી એટલે તો વધારે બગાડે છે એમ કે ને. દોઢી જોઈ ને, એને મારી બધી વાતમાં એ રાજી જ થતી હોય ફેમિલી. હાલો ત્યારે જમવા માટે. તો ફેમિલી, કેવો લાગ્યો અમારો આજનો આ વ્લોગ? અને વ્લોગ ગમ્યો હોય તો જલ્દીથી લાઈક કરીને શેર પણ કરી દેજો, અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. બેલ આઇકન પણ જરૂરથી ઓન કરજો. તો અમારા અવનવા વ્લોગ છે હર રોજ તમને મળતા રહે. મળીશું આપણે ફરીથી હવે નવા એક વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.